હેલો ફ્રેન્ડ્સ, વિજ્ઞાન અને ટેકનોલોજીની વિડિયો સિરીઝમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, લાસ્ટ વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર અભ્યાસ કરતા હતા કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે। એની અંદર છેલ્લે આપણે લાસ્ટ વિડિયોમાં લિંગી પ્રજનનની અંદર અભ્યાસ કરતા હતા, જેમાં મનુષ્યનું પ્રજનન તંત્ર, સ્ત્રીનું પ્રજનન તંત્ર અને પુરુષનું પ્રજનન તંત્ર આ બંને વિશેની માહિતી આપણે ભણી ચૂક્યા છીએ, બરાબર। એમાં છેલ્લે આપણે જોયું હતું કે શુક્રપિંડ છે એ શુક્રકોષો ઉત્પન્ન કરે છે અને અંડપિંડ છે એ અંડકોષો ઉત્પન્ન કરે છે। જ્યારે શુક્રકોષો અને અંડકોષો આ બંને ભેગા થાય છે, એનું સંયુગ્મન થાય છે, ત્યારે પ્રજનનની પ્રક્રિયા એટલે કે ગર્ભનું નિર્માણ થાય છે। આવી માહિતી છે આપણે આગલા વિડિયોની અંદર ભણી ગયા હતા। પણ સ્ત્રીનું જે અંડપિંડ છે એ અંડપિંડ અંડકોષો ઉત્પન્ન કરે છે। હવે માની લ્યો કે એ અંડપિંડ છે એ અંડકોષો ઉત્પન્ન કરે છે અને એ જે અંડકોષો છે એનું ફલન થાય તો બરોબર છે, ગર્ભનું નિર્માણ થઈ જશે। પણ કદાચ એવું બને કે એ અંડકોષ છે એ અંડકોષનું ફલન ન થાય તો ત્યારે કઈ ઘટના બનતી હશે? જો ફલન થઈ ગયું તો બરોબર છે કે ભાઈ ભ્રૂણ હશે તો ગર્ભનું નિર્માણ થઈ જશે। પણ જો એ સ્ત્રીના અંડપિંડે જે અંડકોષો ઉત્પન્ન કર્યા છે એ અંડકોષો ઉત્પન્ન થયેલા છે એનું ફલનની પ્રક્રિયા ન થાય તો શું થઈ શકે? તો કે સ્ત્રીનું જે અંડપિંડ છે એ અંડકોષો ઉત્પન્ન કરે છે અને આ અંડકોષો કેટલો સમય જીવિત રહી શકે છે? તો કે 1 દિવસ સુધી એ જીવિત રહી શકે છે, એટલે કે 24 કલાક સુધી। જો 24 કલાકની અંદર 1 દિવસની અંદર એ અંડકોષ છે એ અંડકોષનું ફલન ન થાય તો ગર્ભની પ્રક્રિયા થશે નહીં। આવી રીતે બનતું હોય છે। અંડાશય છે એ અંડાશય અથવા તો અંડપિંડ છે એ અંડકોષોને ઉત્પન્ન કરે છે। કેટલા સમયે? તો એ આપણે અગાઉ ભણી ગયા છીએ કે દરેક અંડપિંડ વારાફરતી 1 મહિને એક અંડકોષને મુક્ત કરે છે। આવું હતું તો દરેક મહિને જે સ્ત્રીના અંડપિંડમાંથી અંડકોષો છે એ ઉત્પન્ન થયા રાખે છે। હવે અંડકોષો ઉત્પન્ન થયા એની સાથે સાથે જ દરેક મહિને એટલે કે દર મહિને જે સ્ત્રીનું ગર્ભ છે એ ગર્ભ ધારણ માટે તૈયારી કરે છે। કારણ કે ગર્ભનું સ્થાપન કોની અંદર થશે? તો કે ગર્ભાશયની અંદર। તો અંડકોષો મુક્ત થયા તો એની સાથે સાથે ગર્ભાશય છે એ પણ તૈયાર થઈ જાય છે। કારણ કે જો માની લ્યો કે ગર્ભનું સ્થાપન થયું તો એના માટે ગર્ભાશય છે એ પૂરેપૂરી તૈયારી રાખે છે। એટલે કે દર મહિને અંડપિંડ એક અંડકોષ મુક્ત કરે છે અને એ અંડકોષમાંથી જો ફલન થાય અને ગર્ભ સ્થપાય તો એના માટે દર મહિને ગર્ભાશય હોય છે એ ગર્ભાશય ગર્ભ સ્થાપન માટેની તૈયારી કરી લે છે। એની આખી જે દિવાલ છે એ દિવાલ જાડી બની જાય છે અને એની દિવાલની અંદર છે એ ગર્ભાશયની દિવાલ જાડી, સ્થિતિસ્થાપક અને રુધિર પુરવઠાવાળી બની જાય છે। કારણ કે જે ગર્ભ સ્થાપન થશે એ ગર્ભ જો સ્થાપન થયું તો એને પોષણની જરૂરિયાત રહેશે, બરાબર ને? જે ગર્ભ છે એને પોષક દ્રવ્યો મળવા આવશ્યક હશે તો એના માટે દર મહિને ગર્ભ છે એ પૂરેપૂરી તૈયારી કરી લેતું હોય છે। હવે માની લો કે જો ગર્ભનું સ્થાપન થયું નહીં, શું થાય? અંડકોષો છે, અંડકોષો તો આવે જ છે પણ ગર્ભનું સ્થાપન ન થયું તો આ ગર્ભાશયની જે દિવાલ છે એ ગર્ભાશયની દિવાલની હવે કાંઈ જરૂરિયાત રહેશે નહીં। જો ગર્ભનું સ્થાપન થયું હોત તો ગર્ભાશયનું મહત્વ રહે, પણ ગર્ભનું જ સ્થાપન નથી થયું તો ગર્ભાશયનું કાંઈ મહત્વ રહેશે નહીં। એટલા માટે જ્યારે ગર્ભનું સ્થાપન ન થાય ત્યારે આ ગર્ભાશયની દિવાલ છે એ ધીરે ધીરે વિખાતી જાય છે, એટલે કે તૂટતી જાય છે અને એની જે દિવાલો કે જે દિવાલમાં ખૂબ વધુ પ્રમાણમાં રુધિર એકઠું થયું હતું, રુધિર જમા થયું હતું, એ દિવાલ આખી તૂટી જાય છે અને ધીરે ધીરે એ રુધિર છે એ રુધિર અને શ્લેષ્મય પ્રવાહી સ્વરૂપે યોનિમાંથી બહાર નીકળતા જાય છે। ગર્ભ સ્થાપન થઈ ગયું હોત તો એમાં કાંઈ થાત નહીં, પણ ગર્ભનું સ્થાપન થયું નથી એટલે હવે એ ગર્ભાશયની દિવાલની કાંઈ જરૂરિયાત રહેશે નહીં, એટલે એ દિવાલ તૂટી જાય છે।
અને શ્લેષ્મ અને રુધિર સ્વરૂપે એ આખો જે પ્રવાહ છે, કદડો છે, એ યોનિમાંથી બહાર નીકળે છે. આપણે સામાન્ય રીતે આને રજોધર્મ અથવા તો ઋતુસ્ત્રાવ અથવા તો માસિક સ્ત્રાવ તરીકે ઓળખીએ છીએ કે જ્યારે સ્ત્રીનું ગર્ભાશય છે, એની ગર્ભ દિવાલ છે, એ દિવાલ તૂટે છે ત્યારે એમાંથી રુધિર અને શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે, જેને રજોધર્મ કહેવામાં આવે છે અથવા તો રજોસ્ત્રાવ કહેવામાં આવે છે અથવા તો એને માસિક ચક્ર અથવા તો ઋતુચક્ર પણ કહેવામાં આવે છે. હવે જોજો આ ઋતુચક્ર છે એ કેટલા સમયે થતું હશે? તો કે ગર્ભાશયની દિવાલ છે એ કેટલા મહિને ગર્ભ ધારણ માટે તૈયાર થાય છે? તો કે પ્રત્યેક મહિને, એટલે કે દરેક મહિને એ તૈયાર થતી હોય છે. પણ ગર્ભ ધારણ ન થાય તો ઋતુસ્ત્રાવ થાય છે. એટલે ઋતુસ્ત્રાવનો સમયગાળો કેટલો હશે? તો કે આશરે 1 મહિના જેટલો હોય છે. એટલે કે ઋતુસ્ત્રાવનો સમયગાળો કેટલો? તો કે 28 થી 30 દિવસ દરમિયાન આ ઋતુસ્ત્રાવ થાય છે. કારણ કે દર 28 થી 30 દિવસ દરમિયાન છે એ ગર્ભધારણ માટે ગર્ભ તૈયારી કરે છે. તો દર 28 થી 30 દિવસના ગાળા દરમિયાન ઋતુસ્ત્રાવ અથવા તો માસિક સ્ત્રાવ થાય છે. હવે ક્યાં સુધી થશે? તો કે જ્યાં સુધી ગર્ભધારણ ન થાય, એટલે કે બાળક છે એ પેટની અંદર ન રહે, ભ્રૂણ ધારણ ન થાય ત્યાં સુધી માસિક સ્ત્રાવ થાય છે. અને જેવું ગર્ભની સ્થાપના થઈ જાય તો માસિક સ્ત્રાવ બંધ થઈ જતો હોય છે. આ માસિક સ્ત્રાવ કેટલો સમય રહે છે? તો કે 2 થી 8 દિવસ સુધી સતત ને સતત યોનિમાંથી આ રુધિર અને જે શ્લેષ્મ છે પ્રવાહી સ્વરૂપે 2 થી 8 દિવસ સુધી ચાલ્યા રાખે છે. પછી અમુક સ્ત્રીઓની અંદર છે એ 2 દિવસે પણ બંધ થઈ જાય, અમુક સ્ત્રીઓની અંદર 5 દિવસે પણ બંધ થઈ જાય અને અમુક સ્ત્રીઓની અંદર 8 દિવસે પણ બંધ થઈ જાય છે. બરાબર છે? તો જ્યારે અંડકોષોએ જે અંડપિંડે જે અંડકોષો મુક્ત કર્યા છે એ અંડકોષોનું ફલન ન થાય ત્યારે આવી ઘટના બનતી હોય છે. રેડી? ચાલો હવે આગળ જોઈએ પ્રજનનિક સ્વાસ્થ્ય, એટલે કે પ્રજનનની બાબતમાં આપણે સ્વસ્થતા કેવી રીતે વર્તવી જોઈએ. એની ઘણી બધી મુશ્કેલીઓ પણ આવે છે. એ બધાની ચર્ચા અત્યારે આપણે કરવી જોઈએ કે પ્રજનનની પ્રક્રિયા દરમિયાન આપણા શરીર છે, આપણા શરીરની અંદર રોગો ન ફેલાય એના માટે આપણે કઈ કઈ પ્રકારની સાવચેતીઓ રાખવી જોઈએ. તો કોઈ પણ વ્યક્તિ છે, સ્ત્રી હોય કે પુરુષ, છોકરો હોય કે છોકરી, એ પ્રજનન માટે ક્યારે તૈયાર થાય છે? તો આપણે એમ કહી શકીએ કે જ્યારે એની ઉંમર છે એ પૂરી પરિપક્વ થઈ જાય છે. પરિપક્વ થઈ જાય એટલે એ પુખ્ત થઈ જાય છે અને એનું મન છે એ પ્રજનન માટે તૈયાર થઈ જાય છે. સ્ત્રી છે એ ગર્ભ ધારણ માટે તૈયાર થઈ જાય છે. તો ત્યારે આપણે એમ કહી શકીએ કે હવે એ વ્યક્તિ છે પ્રજનન માટે તૈયાર છે. મનની પણ તૈયારી હોવી જોઈએ, સાથે સાથે શરીરની પણ તૈયારી હોવી જોઈએ. આપણે ખબર છે કે આપણા દેશની અંદર છે આના માટે કાનૂન આવેલું છે કે છોકરી છે એના લગ્ન આટલા વર્ષે જ કરવા, નહીંતર બાળ લગ્નની અંદર આવે છે. છોકરાના લગ્ન આટલા વર્ષે જ કરવા. ખબર છે ને કે છોકરી હોય તો 18 વર્ષ અને છોકરો હોય તો 22 કે 23 વર્ષ. એનાથી નીચેના ઉંમરના જે છોકરા છોકરીઓ હોય છે એને આપણે લગ્ન કરાવી શકતા નથી. બરાબર? શા માટે આવું છે? તો કે છોકરી છે એ 18 વર્ષે ગર્ભ ધારણ કરવા માટે શારીરિક રીતે, માનસિક રીતે તૈયાર થઈ જાય છે. હવે માની લો કે કદાચ 18 કે 19 વર્ષનો છોકરો હોય અને એને આપણે લગ્ન કરાવી દઈએ છીએ, તો હવે એ છોકરો છે એ પોતાનું ઘરનું જે ભારણ હશે એ ઉપાડવા માટે એટલો સક્ષમ, એટલે કે તૈયાર હશે ને. પછી ઘણી બધી ખામીઓ સર્જાતી હોય છે. નાની ઉંમરમાં મેરેજ થઈ જાય, પછી 2 વર્ષ થઈ જાય એટલે છૂટાછેડા થાય છે ને. આવું ઘણી બધી જગ્યાએ આપણને જોવા મળે છે કે એ માનસિક રીતે, શારીરિક રીતે તૈયાર હોતા નથી. એટલા માટે જ્યારે મન અને શરીર બંને તૈયાર હોય, બંને પરિપક્વ હોય છે, ત્યારે લગ્ન અથવા તો પ્રજનનની પ્રક્રિયા છે સંભવી શકે છે. હવે આના માટે આપણા ઉપર છે અલગ અલગ પ્રકારના દબાણો પણ આવતા હોય છે. હજી તો તમારી ઉંમર નથી, પણ તમારી ઉંમર થશે, યોગ્ય ઉંમર થાય તમારી, ત્યારે આવા ઘણા બધા પ્રકારના દબાણો છે આપણા ઉપર આવતા હોય છે કે આપણે ક્યાંક ફરવા જઈએ છીએ અથવા તો ઘણી બધી એવી ઘટનાઓ છે, કેટલી બધી એવી
ક્રિયાઓ છે કે જે ક્રિયા દરમિયાન આપણને ફોર્સ કરવામાં આવતો હોય છે, એટલે કે દબાણ આપવામાં આવતું હોય છે. એ દબાણ કેવું હોય છે? તો કેટલી બધી ક્રિયાઓ માટે છે આપણા મિત્રો તરફથી દબાણ આપવામાં આવતું હોય. જો સારા રસ્તે પણ મિત્ર લઈ જાય છે અને ખરાબ રસ્તે પણ મિત્ર લઈ જાય છે. એ આપણા ઉપર આધાર છે કે આપણો મિત્ર કેવો છે. જેવા આપણે એવો આપણો મિત્ર. આપણે રેઢિયાર હશે તો આપણા મિત્ર પણ કેવા હશે? રેઢિયાર જ હોય ને ભાઈ, બરોબર? તો તો જેવા આપણે એવા આપણા મિત્ર. એટલે અમુક પ્રકારના દબાણો છે એ આપણા મિત્ર દ્વારા કરવામાં આવતા હોય છે. આપણે ક્યાંક હોઈએ છીએ તો કોઈ પણ સારું કાર્ય હોય, એ સારું કાર્ય અથવા તો ખરાબ કાર્ય છે, આપણે બધાય આખું ગ્રુપ ભેગા છીએ. હવે દરેક વ્યક્તિ છે એ કામ કરે છે, એક વ્યક્તિ નથી કરતો, તો ઓલા બાકીના જે બધાય છે એ બધાય એના ઉપર દબાણ કરે છે. એકવાર આપણે ખબર છે કે ફરવા ગયા હોય અથવા તો અન્ય કોઈ જગ્યાએ તમે છો ફરવા જાઓ છો, તો તમારા ગ્રુપના બધાય છોકરાઓ ફરવા જાય છે, તમે એક નથી જતા, તો બાકીના બધા શું કરશે? તો કે આપણી ઉપર ફોર્સ કરે છે, દબાણ કરે છે. બધાય જાય, તું હાલ ને, તને હું વાંધો, હાલે મજા આવશે, 2 દિવસમાં પાછા આવતા રહે. આપણે એમ કઈ ઘરે મારા પપ્પાને નથી, હવે 2 દિન તાર પપ્પાને શું ખબર પડશે? હાલ ને ફેર કાંઈ ના થાય નહીં, ફોન આવે કહી દે મારા દોસ્તને ઘરે ગયો છું. આવી બધી ઘટનાઓ છે બનતી હોય છે. તો અમુક એવી બાબતો હોય છે કે જે પ્રક્રિયાઓ અથવા તો બાબતોની અંદર આપણા મિત્રો તરફથી આપણને દબાણ કરવામાં આવતું હોય છે. અથવા તો જ્યારે આપણી યોગ્ય ઉંમર થઈ જાય છે ત્યારે આપણા ઘર તરફથી પણ આપણને દબાણ કરવામાં આવતું હોય છે કે આપણા જે પરિવારજનો હોય છે એ આપણા ઉપર દબાણ કરે છે કે હવે મેરેજ કરી લે, લગ્ન કરી લે. લગ્ન થઈ ગયા પછી તો કે હવે સંતતિ ઉત્પન્ન કર, જેથી કરી અને અમે એને જોતા જઈએ. હજી ઉંમર ખડતલ જ હોય, ટકે છે એ 8-10 રોટલી ઉલારી જતા હોય, તેમ છતાં પણ દબાણ કરે કે અમારી એક આશા રહી, હું તારા ઘરે દીકરાને જો, પછી ભગવાન ભલે મને ઉપાડી દે. ભગવાન તો અમે નથી ઉપાડવાનો, અહીંયા જરૂર નથી, એની ત્યાં પણ જરૂર નથી. પણ આવી ઘણી બધી ઘટનાઓ આપણને સમાજમાં જોવા મળતી હોય કે આપણા ઘર તરફથી છે એ દબાણ થતું હોય છે. આપણા પપ્પા કે મમ્મી કે કાકા કે કાકી કે છે એ આવા ઘણા બધા દબાણો કરતા હોય છે. અથવા આપણા દાદા છે કે દાદી છે કે હવે હું તારા ઘરે દીકરાને જોઉં એટલે મારા જીવને શાંતિ થાય. તો આવી કેટલી બધી ઘટનાઓ છે અથવા તો દબાણ છે આપણા ઉપર હોય છે. લગ્ન માટેના દબાણ પણ હોય છે અને સંતાન ઉત્પત્તિ માટેના દબાણ પણ હોય છે. આ ઉપરાંત આપણી સરકાર છે, સરકાર તરફથી પણ આપણને સંતાન ઉત્પન્ન ન કરવા માટે દબાણ કરવામાં આવે છે. જો ઘણી બધી જાહેરાતો કરવામાં આવે છે કે આપણા બે નાનું કુટુંબ સુખી કુટુંબ, આવી બધી જાહેરાતો કરવામાં આવે છે. શા માટે? તો કે ગ્રોથ વધી રહ્યો છે, બરોબર? સજીવોની સંખ્યા, મનુષ્યની સંખ્યા છે વધી રહી છે, તો સામે એટલી જરૂરિયાત છે એને પહોંચી વળાય નહીં, એટલે આપણો આર્થિક સ્તર નીચો વયો જાય છે. પણ જો સંતાનો છે એ સંતાનોની ઓછી સંખ્યા હોય તો આ દેશની વૃદ્ધિ છે એ યોગ્ય સમય અનુસાર થયા રાખે છે. એટલા માટે સરકાર તરફથી પણ સંતાન ઉત્પત્તિ ન કરવા ઉપર દબાણ કરવામાં આવે છે. તો આવા બધા દબાણો છે એ આપણને કરવામાં આવતા હોય છે. પણ આવી જે સ્થિતિ છે કે મિત્રો તરફથી દબાણ થાય ને સરકાર તરફથી દબાણ થાય ને આપણા પરિવારો તરફથી દબાણ થાય, આવી બધી સ્થિતિ છે ને એમાં આપણું મન છે ચકડોળે ચડી જાય કે કયો નિર્ણય લેવો, કારણ કે એ બધા ફરતી બાજુથી ભેગા થાય અને આપણે એક જ હોઈએ છીએ. અત્યારે તમે 10માની પરીક્ષા આપશો તો આ જ સ્થિતિની અંદર તમે જોજો કે ઘણા બધા દબાણો તમારી ઉપર હોય છે. અહીંથી શિક્ષકો પ્રેશર કરતા હોય, ઘરેથી મમ્મી પપ્પા પ્રેશર કરતા હોય, ગામમાંથી બીજી કોઈ નવરી પનોતી હોય, ચોરે બેઠા હોય ડોલા, એ પ્રેશર. આ તો રેઢિયાર એ દવામાં છે, આખો દી આટા જ મારતો હોય ગામમાં, હવે ભાઈ તું તારું કરને, અમારે જે કરવાનું વિષય કરશે. તો આવા ઘણા બધા દબાણો છે. ત્યારે આપણી જે મનસ્થિતિ છે એ સ્થિર થઈ જાય છે કે હવે શું કરવું. આપણે ઝડપથી એમાં કોઈ જાતનો નિર્ણય લઈ શકતા નથી. તો જ્યારે આપણે શારીરિક સંબંધ બાંધીએ છીએ, પ્રજનનની પ્રક્રિયા કરીએ છીએ, ત્યારે આપણે એ પરિસ્થિતિઓનો પણ વિચાર કરવો જોઈએ કે એનાથી આપણા શરીર ઉપર કઈ કઈ અસરો પહોંચે છે. જ્યારે પ્રજનનની પ્રક્રિયા થાય છે
ત્યારે એક વ્યક્તિ છે એ બીજી વ્યક્તિના પ્રગાઢ સંબંધમાં આવે છે, એટલે કે એકદમ નજીકના સંબંધમાં આવે છે, કારણ કે એ શારીરિક સંબંધ સ્થાપે છે. તો આ જે પ્રક્રિયા છે, પ્રજનનની પ્રક્રિયા છે, એ પ્રક્રિયા દરમિયાન બે વ્યક્તિ છે એકબીજાના સંપર્કમાં આવે છે, જેના કારણે ઘણા બધા સંસર્ગજન્ય રોગો છે એ રોગો ફેલાવાની સંભાવના વધી જતી હોય છે. કારણ તો કે એક વ્યક્તિ છે એ એક વ્યક્તિ અન્ય વ્યક્તિના સમાગમની પ્રક્રિયા દરમિયાન અન્ય વ્યક્તિના સંપર્કમાં આવે છે, જેના કારણે એક વ્યક્તિમાં જે રોગો હશે એ અન્ય વ્યક્તિની અંદર થવાની શક્યતા પૂરેપૂરી હોય છે. તો એટલા માટે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન આપણે ખૂબ જ સાવચેતી વર્તવી જોઈએ, કે જેથી કરી અને એની કોઈ હાનિકારક અસરો છે એ આપણા સ્વાસ્થ્ય ઉપર પડે નહીં. આ પ્રક્રિયા દરમિયાન ઘણા બધા રોગો ફેલાય છે, અને એ રોગો છે અનેક રીતે ફેલાય છે. દાખલા તરીકે જીવાણુજન્ય રોગો અથવા તો બેક્ટેરિયાજન્ય રોગો કે જે પ્રજનનની પ્રક્રિયા દરમિયાન ફેલાય છે. ગોનોરિયા અને સિફિલિસ. ગોનોરિયા અને સિફિલિસ યાદ રાખજો આ બંને રોગો. ગોનોરિયા અને સિફિલિસ. તો આ છે એ જીવાણુજન્ય રોગ છે અથવા બેક્ટેરિયાજન્ય. તો જીવાણુ અથવા તો બેક્ટેરિયા દ્વારા પ્રજનનની પ્રક્રિયા કરીએ તો જીવાણુ અથવા તો બેક્ટેરિયા દ્વારા એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિની અંદર રોગ ફેલાય છે. ક્યાં ક્યાં? તો કે ગોનોરિયા અને સિફિલિસ. આ ગોનોરિયા અને સિફિલિસ છે એ બેક્ટેરિયા દ્વારા અથવા તો જીવાણુ દ્વારા છે ફેલાતા રોગો છે. ત્યાર પછી તો કે બીજા પણ રોગો આવે છે. ક્યાં ક્યાં રોગો આવે છે? તો કે એ રોગો છે એ વાયરસ દ્વારા ફેલાય છે. શેના દ્વારા ફેલાય છે? વાયરસ દ્વારા. તો એ વાયરસ દ્વારા ફેલાતા રોગો ક્યાં ક્યાં છે? તો એની અંદર આવશે પેલું મસા. કોણ આવશે? મસા અને HIV, એઇડ્સ. આ મસા અને એઇડ્સ એ બંને વાયરસ દ્વારા ફેલાય છે. આ બધા ચારે ચાર રોગો છે એ પ્રજનનની પ્રક્રિયા દ્વારા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિની અંદર ફેલાય છે. આ મસા એટલે કે શરીરની સપાટી ઉપર કોઈ કાળો તલ જેવો ભાગ ઉપસી આવે છે, એને આપણે મસા કહીએ છીએ. અને એઇડ્સ થી તો આપણે બધાય પરિચિત જ છીએ, બરાબર ને? કે આની ઘણી બધી જાહેરાતો આવે છે કે જ્યારે એક વ્યક્તિ છે એ એક કરતાં વધારે વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધ સ્થાપે અથવા તો પ્રજનનની પ્રક્રિયા કરે છે ત્યારે એઇડ્સનો રોગ થાય છે, અને આમાં ઘણી બધી તકલીફો સર્જાતી હોય છે. તો આવી રીતે પ્રજનનની પ્રક્રિયા દરમિયાન એક વ્યક્તિમાંથી અન્ય વ્યક્તિની અંદર જીવાણુ અથવા તો વાયરસ દ્વારા જીવાણુ અથવા તો બેક્ટેરિયા દ્વારા ફેલાતા રોગો ક્યાં ક્યાં છે? તો કે ગોનોરિયા અને સિફિલિસ. એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિની અંદર વાયરસ દ્વારા ફેલાતા રોગો તો કે મસા અને HIV, એઇડ્સ. આ રોગો છે એનું સ્થળાંતરણ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિની અંદર થાય છે. તો શું આ જે રોગો ફેલાય છે એ રોગોને આપણે રોકી શકીએ છીએ? તો કે હા, જો આપણે યોગ્ય સાવચેતીપૂર્વક પ્રજનનની પ્રક્રિયા કરીએ તો આ રોગોનો ફેલાવો છે એ કંઈક અંશે આપણે રોકી શકીએ છીએ. તો એના માટે છે એ નિરોધનો ઉપયોગ કરવામાં આવે છે, કે જે શિશ્ન છે એ શિશ્ન ઉપરનું જે આવરણ છે એનો ઉપયોગ કરી, એટલે કે નિરોધનો ઉપયોગ કરી અને આપણે આ રોગોને અટકાવી શકીએ છીએ. કારણ તો કે જે શુક્રકોષો છે એ શુક્રકોષોનું સ્થળાંતરણ અટકી જાય છે, એટલે શુક્રકોષો અને અંડકોષોનું મિલન થઈ શકતું નથી, જેને કારણે ગર્ભધારણ થઈ શકતો નથી. અને આવી રીતે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતા જે રોગો છે એ રોગોનું પ્રમાણ પણ ઘટાડી શકાય છે. હવે જ્યારે પ્રજનનની પ્રક્રિયા થાય છે અથવા તો પ્રજનનની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે ગર્ભધારણની શક્યતા છે એ વધારે પ્રમાણમાં રહેતી હોય છે. કે ઋતુસ્રાવ છે એ ઋતુસ્રાવના અમુક સમય પછી જો પ્રજનનની પ્રક્રિયા કરે તો ગર્ભ રહેવાની સંભાવના સૌથી વધારે રહે છે. એટલે આ જે લૈંગિક પ્રક્રિયા કરીએ છીએ, સમાગમની પ્રજનનની પ્રક્રિયા કરીએ છીએ, તો લૈંગિક ક્રિયા દ્વારા ગર્ભધારણની શક્યતાઓ વધી જતી હોય છે. અને જ્યારે
સ્ત્રીની અંદર ગર્ભની સ્થાપના થાય, ગર્ભ ધારણ થાય છે, ત્યારે એની માંગની અંદર છે એ વધારો આવતો હોય છે. બરાબર? કોઈ પણ સ્ત્રી છે એ પ્રેગ્નેન્ટ હોય, ગર્ભવતી હોય, તો એની માંગની અંદર જોજો વધારો આવશે, એટલે કે એનો આખો જે સ્વભાવ છે એ સ્વભાવ બદલાઈ જતો હોય છે. આ ઉપરાંત જો ગર્ભધારણ છે એ ગર્ભધારણ માટે કોઈ પણ સ્ત્રી તૈયાર ન હોય, એટલે કે અમુક સંજોગો એવા પણ હોય છે કે જે સમયગાળા દરમિયાન સ્ત્રી ગર્ભધારણ માટે તૈયાર હોતી નથી, તો સ્ત્રી જ્યારે ગર્ભધારણ માટે તૈયાર ન હોય ત્યારે એની હાનિકારક અસરો છે એ સ્ત્રી ઉપર પડતી હોય છે. બરાબર ને? આના માટે બંનેની મંજૂરી, સ્ત્રી અને પુરુષ બંનેની મંજૂરી હોવી જરૂરી છે. પણ કોઈ પણ સંજોગોની અંદર સ્ત્રી ગર્ભધારણ માટે તૈયાર ન હોય તો આની હાનિકારક અસરો સ્ત્રી ઉપર પડે છે. તો આ ગર્ભધારણ અટકાવવા માટે ઘણી બધી રીતો અથવા તો પદ્ધતિઓ આવે છે કે એ પદ્ધતિઓ અનુસાર અથવા તો એ પદ્ધતિઓ કે રીતોથી ગર્ભધારણને અટકાવી શકાય છે. તો હવે જોઈએ આપણે એ રીતો અથવા તો પદ્ધતિઓ કે કઈ કઈ પદ્ધતિઓ છે કે જેના દ્વારા ગર્ભધારણને અટકાવી શકાય છે. તો એની અંદર પહેલી પદ્ધતિ આવશે યાંત્રિક પદ્ધતિ. કઈ પદ્ધતિ? યાંત્રિક પદ્ધતિ. હવે આ જે યાંત્રિક પદ્ધતિ છે એ યાંત્રિક પદ્ધતિ દ્વારા ગર્ભધારણને કઈ રીતે રોકી શકાય છે? તો કે જ્યારે પ્રજનનની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે પુરુષના શિશ્ન ઉપર જો નિરોધનો ઉપયોગ કરવામાં આવે, એટલે કે શિશ્નની ફરતી બાજુ અવાહક આવરણ અથવા તો અવાહક પડ આવી જાય છે, જેના કારણે શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા શુક્રકોષો છે એ અંડવાહિની સુધી પહોંચી શકતા નથી, એટલે કે અંડકોષ અને શુક્રકોષ આ બંનેનું મિલન થઈ શકતું નથી, જેને કારણે ગર્ભધારણ થવાની શક્યતા છે એ ખૂબ જ ઓછી રહે છે. આ ઉપરાંત સ્ત્રીની અંદર પણ આવા અવાહક પટલો બેસાડી દેવામાં આવે. સ્ત્રીની યોનિની અંદર અવાહક પટલો અથવા તો અવાહક આવરણો બેસાડી દેવામાં આવે તો પણ શું થાય? તો કે શુક્રકોષો જાશે પણ જે પટલ છે એ પટલની અંદર જ રહી જાય છે, અંડવાહિની સુધી પહોંચી શકતા નથી, જેથી કરી અને ગર્ભધારણ થઈ શકતો નથી. આ ઉપરાંત બીજા પણ સાધનો આવે છે. ક્યાં ક્યાં? તો કે કોપરટી. આ કોપરટી છે એ કોપરટી દ્વારા પણ જે અંડકોષો છે એ અંડકોષો છે એને શુક્રકોષો સાથે મિલન થતું અટકાવી શકાય છે. આ કોપરટી છે અથવા તો પટલો છે, એ પટલો અથવા તો કોપરટી છે એને સ્ત્રીની યોનિની અંદર બેસાડવામાં આવે છે કે જેથી કરી અને પુરુષમાંથી આવેલા શુક્રકોષો અંડવાહિની સુધી જઈ શકશે નહીં, કારણ કે આ કોપરટી અને જે પટલો છે એ શુક્રકોષોને અંડકોષો સુધી જતા અટકાવે છે, જેના કારણે શુક્રકોષો અને અંડકોષો ભેગા થઈ શકશે નહીં અને ગર્ભધારણની શક્યતા રહી શકતી નથી. આ ઉપરાંત બીજા પદ્ધતિઓ અથવા તો અવરોધો આવે છે. આને યાંત્રિક અવરોધો પણ કહેવાય છે. તો હવે બીજું આવે છે રાસાયણિક અવરોધો અથવા તો રાસાયણિક પદ્ધતિ. રાસાયણિક અવરોધોની અંદર શું હોય છે અથવા તો રાસાયણિક પદ્ધતિની અંદર શું હોય છે? તો કે રાસાયણિક અવરોધો દરમિયાન રાસાયણિક પદ્ધતિની અંદર અમુક પ્રકારની ટેબ્લેટ્સ અથવા તો રસાયણો અથવા તો દવાઓ લેવામાં આવે છે કે જેને કારણે જે એ દવાઓ અથવા તો રસાયણોનું સેવન કરવામાં આવે છે, એ રસાયણોને કારણે જે શરીરની અંદર જે અંતઃસ્ત્રાવો હોય છે એ અંતઃસ્ત્રાવોની અંદર ફેરફાર થાય છે, જેના કારણે અંડકોષો ઉત્પન્ન જ થશે નહીં. માની લો કે કોઈ પણ સ્ત્રી છે મેરેજ પછી એને અમુક સમય માટે ગર્ભધારણ ન કરવો હોય તો એની અંદર એ મોટા ભાગે છે આ રાસાયણિક અવરોધોનો ઉપયોગ કરે છે, એટલે કે અમુક પ્રકારની ટેબ્લેટ્સ આવે છે એ ટેબ્લેટ્સનો ઉપયોગ કરે છે, જેથી કરી અને ટેબ્લેટ લેવાને કારણે જે રસાયણો હશે ઉત્સેચકો હશે એ અંતઃસ્ત્રાવો છે એની અંતઃસ્ત્રાવોની જે ક્રિયાશીલતા છે એના ઉપર અસર થાય છે
અને એમાં ફેરફાર થવાને કારણે, રસાયણોની અંદર ફેરફાર થવાને કારણે જે અંડકોષો છે એ અંડકોષો ઉત્પન્ન જ થશે નહીં. હવે જો અંડકોષો ઉત્પન્ન જ નથી થયા તો શુક્રકોષોનું ફલન કરી શકશે નહીં. અંડકોષો ઉત્પન્ન થતા હોત તો શુક્રકોષો વડે ફલન થાય, પણ આ દવાઓ લેવામાં આવે છે જેના કારણે અંડકોષો ઉત્પન્ન થઈ શકતા નથી, એટલે ફલનની પ્રક્રિયા થશે નહીં. પણ આમાં તકલીફો રહેલી છે કે ઘણી બધી છે ખામીઓ રહેલી. તો માની લ્યો કે આ દવાઓ લે છે, લાંબો સમય સુધી આ દવાનું સેવન કરે છે, તો પછી અંતઃસ્ત્રાવોની જે ક્રિયાશીલતા છે એમાં ફેરફાર આવી જાય છે. ફેરફાર આવી જવાને કારણે પછી એ સ્ત્રીને ગર્ભધારણ કરવો હોય અને આ દવાઓ છે એ દવાઓ બંધ કરી દે, તેમ છતાં પણ જે અંતઃસ્ત્રાવો હશે એ પાછા પોતાની યોગ્ય સ્થિતિમાં આવતા નથી. એટલે કે પછી ગર્ભધારણ કરવાની અંદર એ પ્રક્રિયાની અંદર ખૂબ વધારે મુશ્કેલીઓ પડતી હોય છે, કારણ કે અંતઃસ્ત્રાવોની જે નિયમિતતા છે એ બદલાઈ જાય છે, કે જેથી કરી અને પછી યોગ્ય સમયે છે એ અંડકોષો ઉત્પન્ન થઈ શકશે નહીં. એટલે આની અંદર ખૂબ વધારે તકલીફો રહેતી હોય છે. ત્યાર પછી હવે આપણે ત્રીજી પદ્ધતિ જોઈએ, શસ્ત્રક્રિયા. કઈ આવશે તો કે શસ્ત્રક્રિયા. તો શસ્ત્રક્રિયાની અંદર શું કરવામાં આવે છે? તો આ બધી પદ્ધતિઓની અંદર સૌથી કોઈ સચોટ હોય તો એ છે શસ્ત્રક્રિયા, કે જ્યારે સ્ત્રી અથવા તો પુરુષ અથવા તો એ દંપતી છે, યુગલ છે, કપલ છે, એ જ્યારે સંતાન ન ઈચ્છતું હોય તો ત્યારે શસ્ત્રક્રિયાની પ્રક્રિયા કરવામાં આવે છે. શસ્ત્રક્રિયા એટલે વાઢકાપની પ્રક્રિયા. હવે આ ક્રિયા દરમિયાન બેમાંથી કોઈ પણ એક જો સ્ત્રીની અંદર કરાવવામાં આવે તો જે અંડવાહિનીઓ છે એ અંડવાહિનીઓને કાપી દેવામાં આવે છે, એટલે કે કાપી નાખવામાં આવે છે. અને જો પુરુષની અંદર એ પ્રક્રિયા કરવામાં આવે તો પુરુષની જે શુક્રવાહિની છે એ શુક્રવાહિનીને કાપી નાખવામાં આવે છે. તો જ્યારે અંડવાહિનીને કાપવામાં આવે છે, શસ્ત્રક્રિયાની પ્રક્રિયા દરમિયાન અંડવાહિનીને કાપવામાં આવે છે તો અંડકોષો ઉત્પન્ન થશે, પણ અંડવાહિનીમાંથી આગળ જઈ શકશે નહીં, કારણ કે વચ્ચેના ભાગમાંથી કપાઈ ગઈ છે, એટલે આગળ જઈ શકે નહીં. એટલે શુક્રકોષો આવે તેમ છતાં પણ ગર્ભધારણ થઈ શકશે નહીં. અથવા તો આ જ પ્રક્રિયા છે એ પુરુષની અંદર કરવામાં આવે છે તો શુક્રવાહિનીને કાપી નાખવામાં આવે છે. જ્યારે શુક્રવાહિનીને કાપવામાં આવે છે ત્યારે શુક્રકોષો ઉત્પન્ન થાય, પણ શુક્રવાહિની વચ્ચેથી કપાઈ ગઈ છે એટલે આગળની તરફ વહન કરી શકશે નહીં. એટલે જ્યારે પ્રજનનની પ્રક્રિયા થાય છે ત્યારે સ્ત્રીમાંથી અંડકોષો ઉત્પન્ન થાય, પણ પુરુષમાંથી શુક્રકોષો આવી શકશે નહીં. એટલે ગર્ભધારણની પ્રક્રિયા થઈ શકતી નથી. અને સૌથી સચોટ પ્રક્રિયા છે એ આ શસ્ત્રક્રિયાની પ્રક્રિયા છે, કે ભવિષ્યની અંદર આમાં કોઈ પણ જાતની કાંઈ તકલીફ રહેતી નથી. પણ એક બાબત છે કે જ્યારે આ પ્રક્રિયા કરવામાં આવે છે, શસ્ત્રક્રિયા કરવામાં આવે છે, શુક્રવાહિની અથવા તો અંડવાહિનીને કાપવામાં આવે છે, ત્યારે એની અંદર જો સાવચેતીપૂર્વક વ્યવસ્થિત રીતે કરવામાં ન આવે તો ઘણા બધા રોગો ફેલાવાની સંભાવના છે એની અંદર રહેલી હોય છે. આ ઉપરાંત જ્યારે એ અંડવાહિની અથવા તો શુક્રવાહિનીને કાપવાની પ્રક્રિયા ચાલતી હોય અને જો સાવચેતીપૂર્વક ન કરવામાં આવે તો વિવિધ પ્રકારના રોગો છે એ સ્ત્રી અથવા તો પુરુષની અંદર ફેલાવાની સંભાવના સૌથી વધારે રહેતી હોય છે. બરાબર? તો આવી રીતે છે એ અનેક પદ્ધતિઓ દ્વારા ગર્ભધારણને અટકાવી શકાય છે. આપણો દેશ છે તો આપણા દેશની અંદર છે એ ઘણી બધી રીતે ગર્ભધારણને અટકાવવા માટેની પદ્ધતિઓ છે. બરાબર ને? કે સામાન્ય રીતે છે આપણે જે ગર્ભ હોય છે એ ગર્ભને અટકાવવા માટે આવી બધી પ્રક્રિયાઓ કરતા હોય છે, અને ન ઈચ્છતા આપણી ઈચ્છા હોય નહીં અને જો ગર્ભધારણ થાય તો ભ્રૂણ હત્યા પણ કરાવીએ છીએ, એટલે કે ગર્ભપાત પણ કરાવીએ છીએ. જો કે આપણી સરકાર છે એની અનુમતિ આપતી નથી, બરાબર ને, એના ઉપર જે કાનૂની કાર્યવાહી થઈ છે, તેમ છતાં પણ ઘણા સમાજો એવા હોય છે, ઘણા પરિવારો એવા હોય છે કે જે પુત્રી ઈચ્છતા ન હોય. સામાન્ય રીતે છે સમાજની અંદર બેનો ગુણોત્તર સમાન રહેવો જોઈએ. સ્ત્રી અને પુરુષ, છોકરા અને છોકરીનો જન્મદર છે સમાન રહેવો જોઈએ. બરાબર? નહીંતર શું થાય તો કે એક જાતિની સંખ્યા વધે બીજાની ઘટતી જાય છે. અત્યારે આપણે મોટા ભાગે શું ઈચ્છીએ છીએ તો કે પુત્ર પ્રાપ્તિ ઈચ્છીએ છીએ,
છોકરીનો જન્મ ઈચ્છતા નથી, જેના કારણે જે છોકરીઓનો જન્મદર છે ધીરે ધીરે ઘટતો જાય છે. અમુક સમાજો એવા હોય છે, જ્ઞાતિઓ એવી હોય છે, અથવા તો અમુક પરિવારો એવા હોય છે કે જે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય છે. આપણે ક્રાઇમ પેટ્રોલની અંદર જોઈએ છીએ કે ઈચ્છતા હોય પુત્ર, અને જો પુત્રી ગર્ભની અંદર હોય તો પછી એની ભ્રૂણ હત્યા કરાવવામાં આવે છે. અને ઘણા બધા ડોક્ટરો છે કાર્ય કરે છે, તમે ન્યૂઝપેપરની અંદર પણ ઘણી વખત સાંભળતા હશો. જેના કારણે જ એ ભ્રૂણ હત્યાના કારણે, ભ્રૂણ હત્યા છે મોટા ભાગે દીકરીઓની જ કરવામાં આવે છે. એના કારણે છોકરીઓનું પ્રમાણ છે દિવસે ને દિવસે ઘટતું જાય છે. અને જોજો આ યાદ રાખજો કે આ મોટા ભાગે કરે છે કોણ, તો કે શિક્ષિત વર્ગ કરે છે. ભલે સમાજની અંદર કે જેને ખબર ન પડતી હોય ભ્રૂણ હત્યા કરાવે એવું નથી. જે શિક્ષિત વર્ગ છે એ જ મોટા ભાગે આવું કરાવે છે. શા માટે? તો કે એક જ સંતાન ઈચ્છતા હોય છે. હું કોઈ તરફેણ નથી લેતો, ખાલી વાત કરું છું તમને કે એક સંતાન ઈચ્છતા હોય છે. અત્યારે અગાઉના સમયની અંદર છે એ 8-8, 10-10 બાળકો હતા. હવે તો કે એક અથવા વધારે બે. તો એક જ સંતાન ઈચ્છતા હોય છે. તો મોટા ભાગે એવું ઈચ્છતા હોય કે પુત્ર પ્રાપ્તિ થાય. પણ જો ગર્ભની અંદર ભ્રૂણ તરીકે છોકરી હોય તો ગર્ભપાત કરાવવામાં આવે છે. જેના કારણે આ છોકરીઓનો જન્મદર છે દિવસે ને દિવસે ઘટતો જાય છે. તો બેનો ગુણોત્તર સમાન રહેવો જોઈએ, પણ એ રહેતો નથી. કારણ કે છોકરાઓની સંખ્યા વધતી જાય છે, સામે છોકરીઓની સંખ્યા ઘટતી જાય છે. તો એક સમય એવો આવશે છોકરીઓ જડશે જ નહીં. અત્યારે પણ અમુક જ્ઞાતિઓની અંદર એમ જ છે કે છોકરો હોય, છોકરાના મેરેજ કરવા હોય તો છોકરી ગોતવી બહુ મુશ્કેલી વાળું થઈ જાય છે. ઘણી બધી ડિમાન્ડ હોય છે છોકરીઓની, એ બધી પૂરી કરવી પડે. પછી ગામડેથી જે જમીન હોય જમીન વેચી અને સિટીમાં મકાન લઈએ, ઘરના કારખાના કરે, ઘરની દુકાનો કરે, ઘરની 4 વ્હીલ લે, પછી મેરેજ થાય. તઈએ ભાઈ ઘોડે ચડે, નકર ભાઈ તૂટેલા ચંપલા પહેરીને બજારમાં આટા જ મારતા. પણ જમીન હોય તો વેચીએ, પણ ન હોય તો એના બિચારા એમને ઉપર વહી જાય વાંઢા. એના મેરેજ થઈ શકે નહીં. તો આવી છોકરીઓની જે શોર્ટ છે એને કારણે આવી ઘણી બધી તકલીફો પડતી હોય છે. ઘણા બધા એવા સમાજો છે કે જેની અંદર છે છોકરીઓને માન્યતા આપવામાં આવતી નથી, એટલે કે ગર્ભની અંદર જ એની હત્યા કરવામાં આવે છે. જેના પરિણામે આપણા દેશની અંદર અત્યારે જો આપણે છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર જોઈએ જન્મનારા બાળકોની અંદર, તો છોકરાઓનું પ્રમાણ વધારે છે, સામે છોકરીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તો એક સમય એવો આવશે કે છોકરીઓનું પ્રમાણ ખૂબ ઓછું થઈ જાય, છોકરાઓનું પ્રમાણ વધી જાય. તો હવે આપણો સમાજ છે ચાલી શકે છે? ન ચાલી શકે. તો આ જ ક્રિયાના કારણે અમુક છે એ એમને રહી જતા હોય. પછી 40 વર્ષના થાય તો એ ક્યાંય મેળ પડે નહીં. પછી તો કે એસટી બેન પછી જાય MP, UP, ગોધરા, એમના જઈને પછી કન્યા લઈ આવે છે. થાય છે ને આવું ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ. તો એનો મુખ્ય સૂત્રધાર, મુખ્ય કારણ આપણે જ છીએ. ભ્રૂણ હત્યા છે એ એક પાપ છે. ભ્રૂણ હત્યા કોઈ દિવસ કરવી જોઈએ નહીં. અને સમાજનું સંતુલન છે, પર્યાવરણનું સંતુલન છે, જો ગુણોત્તર સમાન હોય તો જ જળવાઈ રહે છે, નહીંતર જળવાઈ શકતું નથી. એક પ્રકારનો કાનૂની ગુનો છે. આપણા સરકાર દ્વારા છે ઘણા બધા નિયમો પણ બહાર પાડવામાં આવ્યા છે. એટલે ભ્રૂણ હત્યા કોઈ દિવસ કરવી જોઈએ નહીં. અને લિંગ પરીક્ષણ કરાવવું એ પણ એક જાતનો ગુનો છે. તમે ઘણી બધી હોસ્પિટલોની અંદર જોયું હશે, ત્યાં બહાર બેનર મારેલા હોય કે અહીં ગર્ભનું લિંગ પરીક્ષણ કરવામાં આવતું નથી. લિંગ પરીક્ષણ એટલે ગર્ભની અંદર જે બાળક રહેલું છે એ બાળક નર છે કે માદા એનું નિરીક્ષણ કરવામાં આવતું નથી. તો ગર્ભપાત કરાવવો હોય તો પહેલા જોવું પડે કે ગર્ભની અંદર રહેલું બાળક છે છોકરો છે કે છોકરી. તો લિંગ પરીક્ષણ કરવામાં નથી આવતું ને લિંગ પરીક્ષણ કરવું એક પ્રકારનો ગુનો બને છે. તો ઘણા બધા ડોક્ટરો છે એ પણ ના પાડી દે છે કે ભાઈ અહીં છે એ લિંગ પરીક્ષણ કરવામાં આવતું નથી. એટલે જેમ બને તેમ આપણે છોકરીઓ છે એ છોકરીઓની જે વસ્તી છે, જેની જાતિ છે એને અટકાવવી જોઈએ. જે ભ્રૂણ હત્યા થાય છે એને અટકાવવી જોઈએ, તો જ આખી જે જાતિ છે એ યથાવત એમનેમ ટકી રહે છે. તો કોઈ પણ એક જ વિસ્તારની અંદર જે એક જ જાતિના, એક વિસ્તારની અંદર એક જાતિના જે વ્યક્તિઓનો સમૂહ છે એને વસ્તી કહેવામાં આવે છે. શું કહેવાય છે? એને વસ્તી કહેવાય છે. આખો એક ચોક્કસ પ્રકારનો વિસ્તાર, એ વિસ્તારની અંદર વસવાટ કરતા એક જ જાતિના સજીવો છે
એ એક જ જાતિના સજીવોનો જે સમૂહ છે એને વસ્તી કહેવામાં આવે છે. અને એ વસ્તીનું કદ કેટલું છે તો કેના ઉપર આધાર થશે તો કે નવા જન્મ લેનારા બાળકો અને મૃત્યુ પામનારા વૃદ્ધો એના ઉપરથી વસ્તીનું કદ નક્કી થાય છે કે કેટલા બાળકો જન્મ લે છે અને એની સામે કેટલા વૃદ્ધો છે મૃત્યુ પામે છે અથવા તો કેટલા વ્યક્તિઓ મૃત્યુ પામે છે. તો આ જન્મદર અને મૃત્યુદરને આધારે કોઈ પણ વસ્તી છે એનું કદ નક્કી થાય છે. સમાજની અંદર બંનેનો ગુણોત્તર છે એ સમાન રહેવો જોઈએ. હવે આપણે જોઈએ છીએ કે જેમ જેમ વસ્તી વધતી જાય તેમ તેમ તેની ડિમાન્ડ એની માંગની અંદર પણ વધારો થતો જાય છે. દાખલા તરીકે માની લ્યો આપણો દેશ, તો આપણા દેશ છે એ વસ્તીની અંદર બીજા ક્રમે આવે છે. કેટલામાં ક્રમે? બીજા ક્રમે આવે છે. તો પ્રથમ નંબરે આવે છે ચીન અને બીજા નંબરે આવે છે ભારત. અને અમુક સમય પછી ભગવાનની ઈચ્છા હશે, ભગવાનની મહેરબાની હશે તો આપણો દેશ પ્રથમ ક્રમે આવી જશે, કારણ કે વિકાસશીલ દેશ. એટલે અમુક સમય પછી આપણો દેશ પ્રથમ ક્રમે આવી જાય. તો યાદ રાખજો કે જેમ વસ્તીનું પ્રમાણ વધારે એમ એની જરૂરિયાતો પણ કેવી હશે? વધારે. તો એ દેશનો આર્થિક રીતે વિકાસ છે ખૂબ જ ઓછો થાય છે. શા માટે? તો કે વસ્તી વધી એટલે એની જરૂરિયાતો વધી, એની માંગની અંદર પણ વધારો થાય છે. જેથી જેટલા પ્રમાણમાં આપણને વસ્તુ જોઈએ એટલા પ્રમાણમાં પૂરતી મળશે નહીં. માની લ્યો કે એક પરિવાર છે, એક પરિવારની અંદર 5 બાળકો છે અને બીજો પરિવાર છે એ બાળકની અંદર એ પરિવારની અંદર એક બાળક છે. તો વસ્તુ બે પાસે સમાન છે, બે પરિવાર પાસે સમાન વસ્તુ છે. તો આ 5 બાળકો છે તો પાંચેયમાં વિભાજન કરવું પડશે, એટલે આ પાંચે પાંચને ઓછી વસ્તુ મળશે. જ્યારે આ પરિવારમાં એક જ બાળક છે, જેટલી વસ્તુ આવશે એનો હકદાર કોણ રહેશે? તો કે આ એક જ રહેશે. એટલે આપણે આપણી વસ્તીનું નિયંત્રણ કરવું જોઈએ. વસ્તી છે એના ઉપર નિયંત્રણ રાખવું જોઈએ કે જેથી કરી અને આપણી જે તમામ જરૂરિયાતો છે એ તમામ જરૂરિયાતો છે એ પૂર્ણ કરી શકાય. એટલે કે વસ્તીનું કદ છે એ નિયંત્રિત હોવું જોઈએ, જેના પરિણામે દેશનો વિકાસ છે સારો થાય છે અને વસ્તીની અંદર વસતા જે સજીવો છે એ સજીવોની તમામ જરૂરિયાતો છે એને પૂર્ણ કરી શકાય છે. એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે અમે બે અને અમારા બે. નાનું કુટુંબ સુખી કુટુંબ. જો મોટું કુટુંબ હોય, સુખી કુટુંબ હોય એવું તમે જોયું નહીં જોયું હોય એવો નારો એવું સૂત્ર સાંભળ્યું, મોટું કુટુંબ સુખી કુટુંબ હશે કોઈક દી કામ આવશે એવું થઈ શકતું નથી. જેમ નાનો પરિવાર હોય એમ એની માંગ કેવી હશે? તો કે ઓછી હોય છે, જરૂરિયાત ઓછી હોય છે, એટલે એ પરિવાર હંમેશા સુખી હોય છે. પણ મોટો પરિવાર હોય એમાં કમાવાળો એક હોય ને ખાવાવાળા 10 હોય તો શું થાય? તો કે જેટલી એની જરૂરિયાત છે એટલી પૂર્ણતા કરી શકાતી નથી. એટલે જેમ બને એમ વસ્તીના કદનું નિયંત્રણ કરવું જોઈએ. બરાબર છે? તો ચાલો જોઈએ મિત્રો, આજનો આપણો ટોપિક છે એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આપણે 2 મુદ્દાનો અભ્યાસ કર્યો છે. ક્યાં ક્યાં 2 મુદ્દા? તો કે જ્યારે અંડકોષનું ફલન ન થાય ત્યારે શું થાય છે અને પ્રજનનિક સ્વાસ્થ્યની બાબતો. તો આ ટોપિક આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા આપણે એક સરસ મજાના નવા ચેપ્ટર સાથે પાછા મળીશું.